મારી ડફોડ બરાબર તમે આવી ખરી. બા, મારી પાસે ખાલી 15 મિનિટ છે. આપણે પૂજા કરી લઈએ. મોટી બેન, જગન્નાથજીને ભ્રમણ તમે જ કરાવો. યસ કેદાર, રિયા સાથે કોઈ વાત થઈ? પણ અચાનક શું થયું? હા, ઓકે, પહોંચું છું. હા, તાત્કાલિક પહોંચું છું. કેસર, આ જીજુને આપ. અરે, હું તમને લાપસી આપવા જ આવી રહી હતી. આવી રીતે નહીં, પૂજા થઈ ગઈ છે, થાળ ધરાઈ ગયો છે. શાંતિથી બેસીને ખાઈ લો. આવો. અરે કેસર, મારે મોડું થાય છે, મને ખાલી પ્રસાદ પૂરતો આપી દે. કેસર, હું કાલની જોઈ રહી છું. હર્ષ કોઈ ટેન્શનમાં છે? શું થયું છે? ખબર નહીં. હા, મારે ડ્યુટી પર જવાનું છે. ગોપી, જય સોમનાથ. શું થયું? મને પણ નથી ખબર. નાયક સરનો કોલ હતો કે મને અર્જન્ટમાં મળો. તો ક્યાં છે નાયક સર? યસ સર. શું થયું? તમે આ મિશનમાંથી આઉટ છો. What? But why, sir? સોરી સર, બટ આ કોણ છે? તમારી પાર્ટનર રિયા.
તમે ના ગયા એટલે રિયાએ પોતાની જાતે નિર્ણય લીધો. એને જે લીડ મળી હતી એટલે અર્લી મોર્નિંગે એ જગ્યાએ પહોંચી ગઈ. એને એવું હતું કે સવારમાં કોઈ મુવમેન્ટ નહીં થાય, પણ એની ગણતરી ખોટી પડી. રાઈટ મિસ્ટર કેદાર? યસ. શું થયું, કેવી રીતે થયું, એની કોઈ જ ઓફિશિયલ જાણકારી આપણી પાસે નથી. પણ આ તો રિયાના ફોન કોલ અને એની વાતો ઉપરથી આપણે એઝ્યુમ કર્યું છે. વેલ મિસ્ટર હર્ષવર્ધન, તમારા માટે તમારા પરિવારના લોકો દેશના નાગરિક છે, તો શું રિયા તમારા માટે દેશની નાગરિક નહોતી? તમે ત્યાં ના ગયા અને તમારા ફેમિલી પાસે રોકાયા. આઉટર પોઈન્ટ ઓફ વ્યૂ એ બને છે કે તમે દેશનું નહીં, તમારા ફેમિલીનું વિચાર્યું. કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ. સર એટલે રિયા સાથે જે કંઈ પણ થયું એના માટે નો નો મિસ્ટર હર્ષવર્ધન, હું તમારા પર કોઈ ખોટા આરોપ લગાવવા નથી માંગતો. કદાચ તમે તમારી જગ્યાએ સાચા હશો. શું છે કે તમારા માટે દેશ મહત્વનો નહોતો, પણ રિયા માટે હતો. અને રિયા માટે સૌથી વધારે મહત્વનું દેશ માટેનું મિશન પણ હતું, અને એટલે જ એણે રિસ્ક લીધું. તમને ખબર છે દેશ માટે રિયાએ શાનો ત્યાગ કર્યો છે? એની માનો ત્યાગ. રિયાના ફાધરને સારી જોબ મળી એટલે 5 વર્ષ માટે યુકે શિફ્ટ થયા. રિયાની મમ્મીને ફોરેન જવું નહોતું એટલે રિયા સાથે જ રહેવા લાગી. આ દરમિયાન રિયાના ડિવોર્સ થયા અને મા દીકરી સાથે રહેવા લાગ્યા. તમને ખબર છે એને મેં જ્યારે પહેલું મિશન આપ્યું ત્યારે એનો સૌથી મોટો પ્રશ્ન એ હતો કે એની માની સંભાળ કોણ લેશે. એને શું નિર્ણય લીધો તમને ખબર છે? એની માને એને ઘરડા ઘરમાં મૂકી દીધી. વોટ એન આયરની. સંતાન હોવા છતાં કોઈ માને ઘરડા ઘરમાં રોકાવવું પડ્યું. મેં એને જ્યારે જ્યારે પણ મિશન આપ્યા ત્યારે ત્યારે એની માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવતી હતી. આ વખતના મિશનમાં પણ રિયાએ એ જ કર્યું. રિયાની મમ્મીને મૂકીને જ્યારે જઈ રહી હતી ત્યારે એની માએ હાથ જોડીને એને શું કહ્યું તું ખબર છે? દીકરા, આ છેલ્લી વાર વૃદ્ધાશ્રમમાં આવી છું, હવે પછી ના લાવીશ, મને ઝેર આપી દેજે. રિયાનો ફોટો એની માને હું બતાવીશ ને તો એ તો ઝેર પીધા વગર જ મરી જશે. ટેરરિસ્ટે રિયાની બોડી આપવાની પણ ના પાડી છે અને ધમકી આપી છે કે હિંમત હોય તો રિયાની બોડીને શોધી લેજો. રિયાના ફાધરને ફોન કર્યો આ ન્યૂઝ આપવા માટે. અમારા બંને વચ્ચે થયેલી વાતચીત મેં રેકોર્ડ કરી છે, સાંભળો. મિસ્ટર નીરજ, અમને પણ રિયા વિશે સાંભળીને શોખ લાગ્યો છે. પણ સર, આર યુ શ્યોર કે તમે જે ફોટો મોકલાવ્યો છે એ મારી દીકરી રિયાનો જ છે? યસ સર, 100% શ્યોર. સર એની બોડી ક્યાં છે? સોરી સર, એ લોકોએ બોડી નથી આપી. વોટ ડુ યુ મીન બાય બોડી નથી આપી? તમને કદાચ ખબર નહીં હોય, પણ તમારી દીકરી રિયા સિક્રેટ મિશન પર હતી. વોટ? યસ સર, અને આવા મિશનમાં એજન્ટ સાથે કંઈ પણ થઈ શકે છે. એની જવાબદારી એજન્ટની પોતાની હોય છે. પણ એની મમ્મીને હું આ કેવી રીતે સમજાવીશ? એને શું કહીશું? સોરી ફોર યોર લોસ. સર એટલીસ્ટ એની બોડી મળી જાય એવી વ્યવસ્થા કરો. એના અંતિમ સંસ્કાર કરીને અસ્થિ વિસર્જન કરીશું તો એની આત્માને શાંતિ મળશે. સર, This is the story of brave girl Riya. Mr. Harshvardhan, you may go now. તમારા માટે આ મિશન અહીંયા જ પૂરું થાય છે. એન્જોય વિથ યોર ફેમિલી. સર પ્લીઝ એક ચાન્સ. કેદાર, આપણા ફિલ્મમાં ચાન્સ નહીં, એક્શન લેવાની હોય છે, અને એ પણ સમયસર. અન્ડરસ્ટેન્ડ?
એક્સક્યુઝ મી સર. હેલો, એમ અત્યારે તમે ક્યાં છો? ઓકે, હું આવું છું. સર, અમદાવાદથી એજન્ટ આવ્યો છે. એને રિયાના ઘરેથી રિયાની ડાયરી મળી છે. એ આપવા માટે અહીં આવ્યો છે. સર, આપણને રિયાની ડાયરીમાંથી કોઈ ક્લુ મળી શકે. સર, હું હર્ષવર્ધન સરને રોકી લઉં? સર, આપણે ડાયરી વાંચ્યા પછી જ કોઈ નિર્ણય લઈએ તો વધારે સારું. કેદાર, તમારે જે કરવું હોય તે કરો. આ માણસને હું મિશનમાં ઇન્વોલ્વ નહીં કરું. સર, હું આવું. સર, સર, તમે 1 મિનિટ અહીંયા ઉભા રહો. હું આવું છું. કઈ મળ્યું? સર, ખાસ તો કાંઈ નથી લખ્યું, પણ લખ્યું છે કે માય પાર્ટનર ઇઝ. આગળ વાંચો. સર, લખ્યું છે કે માય પાર્ટનર હી ઇઝ બ્રિલિયન્ટ. અત્યાર સુધીનો મારો આ બેસ્ટ મિશન પાર્ટનર છે. આ મિશનમાં કદાચ હું નહીં હોઉં તો ચાલશે, કેદાર નહીં હોય તો ચાલશે, નાયક સર પણ નહીં હોય તો ચાલશે, પણ મારા આ પાર્ટનર વગર આ મિશન ઇમ્પોસિબલ છે. સર, સાચું કહું તો મારા અને રિયાના વિચાર સેમ છે. આવો જ વિશ્વાસ મને તમારા પર હતો હર્ષવર્ધન. એનીવે કેદાર, હવે આપણી પાસે સમય નથી કે આપણે બીજું એજન્ટ શોધીએ અને નવું પ્લાનિંગ પણ નહીં થઈ શકે. મિસ્ટર હર્ષવર્ધન, આમ તો તમે આ મિશનમાં કન્ટિન્યુ થવાના જ નહોતા, પણ આ છોકરીના વિશ્વાસ સાથે હું જવા માંગુ છું. કેદાર, નવી એજન્ટ સાથે એમની મુલાકાત કરાવી દો. ઓકે સર. સર, આઈ પ્રોમિસ કે હું આ મિશન કમ્પ્લીટ કરી શકીશ. અને જો રિયાની બોડી સલામત હશે તો એને પણ પાછી લાવીશ અને વિધિવત એનો અંતિમ સંસ્કાર પણ કરીશ. રિમેમ્બર, મિશન કોઈ બદલાની ભાવનાથી નહીં, પણ દેશના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કમ્પ્લીટ કરવાનું છે. સર, આઈ એમ સોરી રિયા, પણ હું તારું બલિદાન એળે નહીં જવા દઉં. બા, આવી ગયા? જય સોમનાથ. જય સોમનાથ. તમે મારી રાહ જોતા હતા? હા, તમારા સિવાય આટલું લેટ ઘરમાં આવે છે પણ કોણ? સોરી બા, તમારે મારા કારણે આટલું લેટ સુધી જાગવું પડે છે. પણ બા, તમે શું કામ મારી રાહ જુઓ છો? હું આવી જ જાઉં છું ને. હર્ષવર્ધનસિંહ પણ તમારી જેમ જ્યારે પોલીસમાં હતા ને ત્યારે એ પણ તમારી જેમ મોડા આવતા હતા અને એ પણ અમને આમ જ કહેતા હતા કે બા, અમે આવી જ જઈએ છીએ ને, તમે શું કામ અમારી રાહ જોઈને તમારી ઊંઘ બગાડો છો? ત્યારે અમે એમને કહેતા
કે અમે સમજીએ છીએ પણ હર્ષવર્ધનની માને નથી સમજાવી શકતા. બા, તમને ખબર છે, જ્યારે મારી ફ્રેન્ડ સાથે લેટ નાઇટ મૂવી શો જોઈને આવતી ને, તો મારી મમ્મી પણ આમ જ મારી રાહ જોઈને બેસી રહેતી. ડેડીને નહોતું ગમતું, એટલે મમ્મી છે ને ચોરી છુપેથી પાછલા દરવાજેથી મને ઘરમાં લઈ લેતી. અને સપોઝ જો ડેડી જાગી જતા ને, તો હું ચાદર ઓઢીને ખોટા ખોટા નસખોરા બોલાવતી. તમારા ડેડીને તમે છોકરીઓ રાત્રે ફિલ્મો જોવા જાઓ એ ગમતું જ નહીં હોય. આઈ નો. ડેડીને તમારું છોકરી હોવું જ અભિશ્રાપ લાગતું હતું. તો ફિલ્મ જોવાની તો વાત જ ક્યાં આવી. કેસર વહુ, તમારો સ્વભાવ ભલે ગમે તેવો હોય, પણ તમારા ઘરનું વાતાવરણ, તમારા ડેડીનો બેદરકારી ભર્યો સ્વભાવ, આ બધાની વચ્ચે તમે તમારું જીવન જે રીતે ઘડ્યું છે ને, આઈ એપ્રિશિએટ ઇટ. તમારી જગ્યાએ જો બીજી કોઈ છોકરી હોય ને તો ઊભી પણ ના રહી શકી હોત. તમે તમારું ઘર અને તમારી નોકરી બંનેની જવાબદારી ખૂબ સુંદર રીતે નિભાવી છે. બા, ખરેખર તમારો દાખલો અમારા માટે ઉત્તમ છે. સાસુએ કહ્યું એટલે કોઈ પણ ભોગે એ કામ કરવાનું જ, અને ડ્યુટી પણ કરવાની. સાસુને પણ ખુશ રાખ્યા અને તમારા સિનિયરને પણ. તમે ઈચ્છતા હોત તો અમને કહી શક્યા હોત કે અમારે ડ્યુટી પર જવાનું છે, પણ તમે એવું ના કર્યું. ગુડ, વેરી ગુડ કેસર વહુ. પણ બા, આમ બધું કામ મેં એકલી નથી કર્યું. એમણે પણ મારી બહુ જ મદદ કરી છે. કેસર વહુ, એ અગત્યનું નથી. તમારામાં કામ કરવાની ધગશ તો હતી ને. પછી કોણે તમને મદદ કરી, કોણે ના કરી, એ અમારા માટે કાંઈ જ અગત્યનું નથી. હર્ષવર્ધનસિંહની મદદ તમે એટલે લીધી કારણ કે તમારી કમર દુખતી હતી. તમારી કમર જો ના દુખતી હોત તો તમે એમની પણ હેલ્પ ના લીધી હોત. બેબીએ કહ્યું અમને. આઈ એપ્રિશિએટ ઇટ. ફોજદાર, તમને ખબર છે કે આજે શું થયું? તમે હજુ સુધી અનપેકિંગ નથી કર્યું? ફોજદાર, શું થયું? તમે કેમ આટલા ઇમોશનલ છો? કે સર, મારે કાલે અમદાવાદ જવાનું છે. આઈ નો કે સર, આ પરિસ્થિતિ અનુકૂળ નથી, પણ અમારે જવું પડશે. એટલે અર્જુનભાઈ કરતા આ નહેરનું કામ તમારા માટે વધારે મહત્વનું છે? કે સર, 3-4 દિવસ પછી ઇનામદાર સાહેબ લાંબી ટૂર પર જવાના છે, તો એ ટૂર પર નીકળે એની પહેલાં આ કામ થઈ જાય તો સારું. મારે હવે બહુ ટાઈમ વેસ્ટ નથી કરવો. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરીશ કે તમારું આ નહેરનું કામ જલ્દી પૂરું થઈ જાય.
કેસર, મારે અત્યારે તારા ટોન્ટની નહીં પણ તારા સપોર્ટની જરૂર છે. હર્ષદાર, તમે આવી રીતે ક્યારેય વાત નથી કરતા. હર્ષદાર, મને કહેશો વાત શું છે? કેસર, મારા એક ફ્રેન્ડની ડેથ થઈ ગઈ છે. શું? કોની? ક્યારે? હું ઓળખું છું એમને? હા, હું અમદાવાદ હતો ત્યારે મારી સાથે જોબ કરતો હતો. અમદાવાદમાં જ રહેતા હતા? હા, અને એટલે જ મારે ત્યાં જવું પડશે. તો બાને કહીને જાઓ ને. બાને તું કહી દેજે, હું અર્જુનને કહી દઉં છું.